हेलो स्टूडेंट्स, माय सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક જોઈ ગયા હતા. હવે આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છે આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ વિશે આપણે જોવાના છે. એની અંદર આપણે જોઈએ કે મેન્ડેલિફે ત્યારે જેમનું આવર્ત કોષ્ટક વિકસાવ્યું તે દરમિયાન અહીંયા આગળ રસાયણ વિજ્ઞાનીઓએ પરમાણુના આંતરિક બંધારણ વિશે ન જાણતા હતા, પરંતુ તે છતાં પણ 20મી સદીની શરૂઆતમાં એટલે કે લગભગ ઈસવીસન 1912થી 1914 હશે એ દરમિયાન અપરમાણ્વીય કણોની શોધ થઈ ગઈ. અપરમાણ્વીય કણો કે જેમાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન હોઈ શકે, એ દરમિયાન ન્યુક્લિયસની પણ શોધ થઈ ગઈ. એના પરથી આપણને પરમાણ્વીય ક્રમાંક વિશે ખ્યાલ આવ્યો કે અહીં આગળ ન્યુક્લિયસની ફરતે કે ન્યુક્લિયસના કેન્દ્રની અંદર આપણને પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળશે તથા ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરતા જોવા મળશે કે જેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી આપણને જોવા મળશે, જેના પરથી આપણે એમના પરમાણુ ક્રમાંક વિશેની માહિતી મળી. પણ તે દરમિયાન અહીં આગળ એમને ક્ષ-કિરણો અને વર્ણપટ વિશે તથા આવૃત્તિ વિશે પણ સમજ પડી કે ઈસવીસન 1913ની અંદર જોઈએ તો હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો. કે એમણે શું કર્યું સૌપ્રથમ તો કે પરમાણુઓ કે વારાફરતી એક પછી એક તત્વો લીધા અને એ તત્વો ઉપર ક્ષ-કિરણોનો મારો ચલાવ્યો, જેના કારણે શું થતું હતું તો કે એમાંથી ક્ષ-કિરણો જો છે એ પરાવર્તન પામતા હતા અને તેના વર્ણપટનો એમણે અભ્યાસ કર્યો. એના પરથી એમણે આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો. તો આવૃત્તિની અંદર આપણે જોઈએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ કે જ્યારે આપણે કોઈ તત્વો ઉપર ક્ષ-કિરણો આપાત કરીશું તો તે દરમિયાન શું થશે કે ઉર્જા આપીશું તો એ તત્વની અંદર રહેલો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એની ઉત્તેજિત અવસ્થામાં જશે. જેમ કે આપણે ચેપ્ટર 2ની અંદર જોઈ ગયા, હાઇડ્રોજન પાસે જો આપણે ઉર્જા આપાત કરીશું તો શું થશે, હાઇડ્રોજનની અંદર રહેલો ઇલેક્ટ્રોન જે છે એ વધારે ઉચ્ચતમ કક્ષાની અંદર દાખલ થતો જોવા મળશે અને એ ફરી પાછો જ્યારે નીચેની કક્ષામાં આવશે કે ધારા સ્થિતિમાં આવશે તો તે દરમિયાન અહીંયા આગળ આપણને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થતો જોવા મળશે. તો તેની આવૃત્તિ જે છે એ આવૃત્તિ ન્યૂ અને પરમાણુ ક્રમાંક ઝેડનો જ્યારે હેનરી મોસ્લેએ આલેખ દોર્યો તો તે દરમિયાન અહીંયા આગળ સીધી રેખામાં આલેખ જોવા મળતો હતો અને જ્યારે એમણે આવૃત્તિ ન્યૂ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ દોર્યો તો તે દરમિયાન શું જોવા મળતું હતું કે આલેખ જે છે એ સીધી રેખામાં નહીં પરંતુ થોડા સમય માટે સીધી રેખામાં જતો હતો અને ફરી પાછો નીચે આવતો હતો અને ફરી પાછો સીધી રેખામાં જતો હતો અને ફરી પાછો નીચે આવતો હતો અને ફરી પાછો સીધી રેખાની અંદર જતો જોવા મળતો હતો. અહીંયા આગળ આપણે જોઈએ કે હાઇડ્રોજનનો ધારો કે પરમાણુ ક્રમાંક 1 છે તો એમણે આલેખ જે દોર્યો છે એ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં દોર્યો. આવૃત્તિ સાથે અહીંયા આગળ હાઇડ્રોજન, પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, એ પ્રકારે અહીંયા આગળ એમણે પરમાણુ ક્રમાંકના આધારે જો આલેખ દોર્યો તો સીધી રેખામાં હતો. જ્યારે અહીંયા આગળ શું થતું હતું, પરમાણ્વીય ભાર વિરુદ્ધ આવૃત્તિનો આલેખ દોર્યો તે દરમિયાન પરમાણ્વીય ભારના હાઇડ્રોજન, હિલિયમ, એ પ્રકારે જેમ જેમ એ તત્વો આલેખ દોરતો ગયો ત્યારે અમુક સમય એવું થતું હતું કે જે અમુક તત્વોનો પરમાણ્વીય ભાર જે છે એ ઓછો જોવા મળતો હતો, એટલે જેના કારણે અહીંયા આગળ જે આલેખની અંદર આપણને આલેખ જે છે નીચેની બાજુ જોવા મળતો હતો અને ફરી પાછો એને પછીના જે તત્વો હશે એ તત્વોનો પરમાણ્વીય ભાર વધતો જતો જોવા મળતો હતો અને ફરી પાછો પરમાણ્વીય તત્વનો ભાર જે એ ઘટતો જોવા મળતો અને એના પછીના તત્વનો ફરી પાછો પરમાણુ ભાર જે છે એ વધતો જતો જોવા મળતો હતો. આ પરથી હેનરી મોસ્લેએ શું દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય ભાર કરતાં પરમાણ્વીય ક્રમાંક જે છે એ વધારે મૂળભૂત ગુણધર્મો છે, જેને આધારે મેન્ડેલિફના આવર્ત નિયમની અંદર એમણે સુધારો કર્યો કે જેને આધુનિક આવર્ત નિયમ કહેશે. તો મિત્રો, આધુનિક આવર્ત નિયમ વિશે આપણે જોઈએ
નિયમ શું છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. જ્યારે મેન્ડેલિફે શું કહ્યું હતું કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે, જ્યારે અહીંયા આગળ પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એટલે કે અહીંયા આગળ તત્વોને એમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં જો ગોઠવવામાં આવે તો ત્યારે અમુક ચોક્કસ સમય પછી એવા અમુક તત્વો ફરી પાછા આવશે કે ઉપરના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જેવા જ ગુણધર્મો ધરાવતું બીજું તત્વ એના નીચેની બાજુએ ગોઠવાતું આપણને જોવા મળશે. તો આ તો આધુનિક આવર્ત નિયમ. હવે એની અંદર આગળ જોઈએ કે આધુનિક આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા 94 જેટલા તત્વોમાં નોંધનીય સમાનતા જોવા મળતી, એટલે કે મોટાભાગના તત્વોમાં એક સમાનતા જોવા મળતી હતી કે જેની અંદર આપણે જોઈએ એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમની જેમ નેપ્ચ્યુરિયમ અને પ્લુટોનિયમ પણ પીચ બ્લેન્ડ કે જે યુરેનિયમની કાચું ધાતુ છે તેમાંથી મળી આવ્યા હતા. એનો મતલબ શું કે યુરેનિયમ જે ધાતુ છે એની કાચી ધાતુ કે જેને પીચ બ્લેન્ડ કહેવાશે, તો એ કાચી ધાતુમાંથી એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ ધાતુ મળ્યા હતા. એની જેમ જ નેપ્ચ્યુરિયમ અને પ્લુટોનિયમ ધાતુ પણ એ યુરેનિયમની કાચી ધાતુમાંથી મળી આવ્યા હતા, જેને કારણે શું થયું કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનને પ્રોત્સાહન મળ્યું કે એનો વિકાસ થતો જોવા મળ્યો, જેના પરથી કૃત્રિમ અલ્પજીવી તત્વોની શોધ થઈ. કે કૃત્રિમ અલ્પજીવી તત્વો એટલે કેવા, તો કે માનવ સર્જિત તત્વો કે માનવ નિર્મિત તત્વો કે જે ખૂબ જ ઓછા સમય માટે એમનું અસ્તિત્વ જોવા મળતું હતું, કે અમુક જે એવા તત્વો હતા કે જે અડધાથી 1 કલાકની અંદર જ એનો નષ્ટ થઈ જતો જોવા મળતો હતો. તો એવા કૃત્રિમ અલ્પજીવી તત્વોની શોધ થઈ. હવે એની અંદર આગળ જોઈએ કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે, એટલે કે પરમાણ્વીય ક્રમાંકના વધવાથી એમના તત્વોના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હશે જેમ જેમ એમનો પરમાણ્વીય ક્રમાંક વધતો જશે તેમ એના પછીના જે તત્વો આવશે એ તત્વો આગળના તત્વોના જેવા જ આપણને ગુણધર્મો ધરાવતા જોવા મળશે. તો એ પહેલાં આપણે પરમાણુ ક્રમાંક એટલે શું એ જોઈએ કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક કહીશું, અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક કહીશું, જે આપણે ચેપ્ટર 2ની અંદર આપણે જોઈ ગયા. આગળ જોઈએ તો કે દરેક તત્વની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે, જુદી જુદી જોવા મળશે, અને દરેક તત્વની ચોક્કસ ઇલેક્ટ્રોનની રચના આપણને જોવા મળશે. કે અહીંયા આગળ આપણે જોઈએ કે દરેક તત્વો હશે એ એક સરખા આપણને જોવા મળતા નથી, જેના કારણે એની જે ઇલેક્ટ્રોનની રચના હશે એ ઇલેક્ટ્રોનની રચના પણ આપણને જુદી જુદી જોવા મળશે. તો એ દરેક તત્વોના જે ગુણધર્મો હશે એ કોના પર આધાર રાખતા આપણને જોવા મળશે, તો તત્વની ઇલેક્ટ્રોનની રચના પર આધાર રાખતા આપણને જોવા મળશે. એની સાથે સાથે એ ઇલેક્ટ્રોનની રચના જે છે એ ઇલેક્ટ્રોન રચના છેલ્લા કોષ સાથે સંકળાયેલી જોવા મળશે, કે એના ઉપર આધાર રાખતી આપણને જોવા મળશે. કેવી રીતે, કે એ છેલ્લો કોષ કે જેને આપણે સંયોજકતા કહીશું, એ સંયોજકતા કક્ષા કોને કહેવાશે, તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા કક્ષા કહીશું, અથવા તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા કહીશું. કે તમે કદાચ ધોરણ 10ની અંદર જોઈ ગયા હશે કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પરમાણુનું કેન્દ્ર છે એની ફરતે રહેલી ઇલેક્ટ્રોન છે. કોના માટે આપણે જો કાર્બન માટે જોઈએ તો કે પહેલી કક્ષા જે છે એની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન જોવા મળશે. એના પછીની કક્ષાની અંદર ટોટલ આપણને ઇલેક્ટ્રોન કેટલા જોવા મળશે, 6 ઇલેક્ટ્રોન જોવા મળશે, 4 ઇલેક્ટ્રોન જોવા મળશે. તો અહીંયા આગળ કાર્બનની સંયોજકતા કેટલી, તો અહીંયા આગળ એની બહારની કક્ષા કઈ જોવા મળશે, આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. તો આ બહારની કક્ષા થશે, તો આ કક્ષાને આપણે સંયોજકતા કહીશું. તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, તો 1, 2, 3 અને 4. તો અહીંયા આગળ આ કાર્બનની સંયુક્તતા આપણને કેટલી જોવા મળશે,
4 સંયોજકતા આપણને જોવા મળશે। અથવા તો બીજી આપણે વ્યાખ્યા જોઈ કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા કહે છે। અહીંયા આગળ કાર્બન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા આગળ 12ની કક્ષામાં તો 4 ઇલેક્ટ્રોન છે। તો એને અષ્ટક રચના પૂર્ણ કરવા એટલે કે 8 ઇલેક્ટ્રોન થવા માટે બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 4 ઇલેક્ટ્રોનની જરૂર પડશે। જેથી અહીંયા આગળ કહી શકીએ કે કાર્બનની સંયુક્તતા આપણને 4 જોવા મળશે। બીજું મિત્રો અહીંયા આગળ જોઈએ કે લિથિયમ છે, તો લિથિયમને ઇલેક્ટ્રોન રચના જોઈએ। લિથિયમ અહીંયા આગળ 1s કક્ષક 2s કક્ષક, તો અહીંયા આગળ પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન। લિથિયમનો પરમાણુ ક્રમાંક આપણે જોઈએ 3 છે, તો અહીંયા આગળ લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન હશે। તો 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન। તો અહીંયા આગળ લિથિયમની સંયોજકતા આપણને કેટલી જોવા મળશે? તો અહીંયા આગળ આપણે જોઈએ 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા આગળ એની સંયોજકતા આપણને 1 જોવા મળશે। પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આપણે જોઈએ તો એને બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો એને બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 7 ઇલેક્ટ્રોનની જરૂર પડશે। પરંતુ અહીંયા આગળ એ 7 ઇલેક્ટ્રોન મેળવી શકતો નથી। કેમ? તો કે એને પાસે એટલી બધી ઉર્જા નથી કે જેના કારણે એ 7 બીજા ઇલેક્ટ્રોન મેળવી શકે, જેને કારણે એ શું કરશે? પોતાનો જે 1 ઇલેક્ટ્રોન હશે એ ગુમાવી દેશે, જેના કારણે અહીંયા આગળ એની બાહ્યતમ કક્ષા આપણને આ જોવા મળશે। આ થઈ સંયોજકતા। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની અંદર આગળ જોઈએ કે આવર્ત કોષ્ટક જે છે એ આવર્ત કોષ્ટકને અનેક જુદા જુદા જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ જુદા જુદા સ્વરૂપે એમના સ્વરૂપો વિચારતા હતા કે જેની અંદર કેટલાક તત્વોને રાસાયણિક પ્રક્રિયાઓ અને સંયોજકતા પર ભાર મૂકતા હતા કે સંયોજકતાના આધારે આવર્ત કોષ્ટકની રચના કરતા હતા, જ્યારે બીજા કેટલાક સ્વરૂપોની અંદર એમની તત્વોની ઇલેક્ટ્રોનની રચના ઉપર ભાર મૂકતા હતા કે એના તત્વોના ઇલેક્ટ્રોનની રચનાના આધારે આવર્ત કોષ્ટક રજૂ કરતા હતા। તો એની અંદર તત્વોના આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપ તરીકે ઓળખાતું આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે આપણે જોઈએ। અહીંયા આગળ આ આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈએ તો કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું જેની અંદર આ જે આડી હરોળ જોવા મળશે, આ બધી આડી હરોળને આપણે સિરીઝ કહ્યું હતું કે શ્રેણી કહી હતી કે જેને આ હાલના સમયમાં આવર્ત તરીકે ઓળખવામાં આવશે। તો આજના આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણને ટોટલ 7 આવર્ત જોવા મળશે કે 1 2 3 4 5 6 અને 7 આવર્ત જોવા મળશે। એ જ પ્રકારે આ ઊભા સ્તંભ જે છે એ સ્તંભને એમણે સમૂહ તરીકે કહ્યા હતા કે આ જે સ્તંભ હશે એને સમૂહ તરીકે ઓળખવામાં આવશે। આ આવર્ત કોષ્ટકની અંદર તત્વોની રચના કેવી રીતે કરવામાં આવી? તો કે જે તત્વના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની રચના એક સરખી જોવા મળશે તેને એમણે આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભની અંદર દર્શાવવામાં આવી કે અથવા તો ગોઠવવામાં આવ્યા કે જેને આપણે સમૂહ તરીકે કે અથવા તો એક ફેમિલી તરીકે કે કુટુંબ તરીકે ઓળખવા લાગ્યા। કે IUPAC નામની એક સંસ્થા કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીની ભલામણ મુજબ એની જૂની પદ્ધતિ પ્રમાણે સમૂહને આપેલા નંબરો કે રોમન આંકડાની અંદર કે 1A 2A 3A 4A 5A 6A 7A 8A પછી ત્યાર પછીના સમૂહને 1B 2B 3B 4B 5B 6B 7B તરીકે અહીંયા આગળ દર્શાવવામાં આવ્યા। અને અહીંયા આગળ 0 સમૂહ હતો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર આપણે જોયું કે 0 સમૂહ હતો જેમાં એમને 18માં સમૂહ તરીકે દર્શાવવામાં આવ્યો કે ટોટલ એમને નંબર આપીએ તો ટોટલ 1 થી 18 સમૂહ અહીંયા આગળ આપણને જોવા મળશે કે સમૂહ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 સમૂહ અહીંયા આગળ આપણને જોવા મળશે। અહીંયા આગળ આ આવર્ત કોષ્ટકની અંદર ટોટલ આપણને 7 આવર્ત જોવા મળશે અને 1 થી 18 આપણને સમૂહો જોવા મળશે। આ જે આવર્ત ક્રમ જે છે એ આવર્ત ક્રમ આપણને તત્વનો મહત્તમ ક્વોન્ટમ આંક દર્શાવતો આપણને જોવા મળશે કે n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર 5 n બરાબર 6 અને n બરાબર
7 આપણને જોવા મળશે કે જે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવતા આપણને જોવા મળશે. અહીં આગળ આપણે જોઈએ n બરાબર 1 એટલે કે પ્રથમ આવર્તની અંદર આપણને ટોટલ 2 તત્વો જોવા મળશે કે અહીં આગળ અને એક અહીં આગળ, એટલે અહીં આગળ આપણને ટોટલ 2 તત્વો જોવા મળશે. ત્યાર પછી આવર્ત 2 ની અંદર આપણને ટોટલ કેટલા તત્વો જોવા મળશે? 1 2 3 4 5 6 7 અને 8 તત્વો જોવા મળશે. ત્યાર પછીના આવર્ત 3 ની અંદર પણ 8 તત્વો આપણને જોવા મળશે. ત્યાર પછીના આવર્તની અંદર આપણને 18 જેટલા તત્વો જોવા મળશે. ત્યાર પછીના આવર્તની અંદર પણ ટોટલ આપણને 18 તત્વો જોવા મળશે. આવર્ત 6 ની અંદર આપણને ટોટલ 32 જેટલા તત્વો આપણને જોવા મળશે. કેટલા તત્વો જોવા મળશે? 32 તત્વો જોવા મળશે. એ જ પ્રકારે આવર્ત 7 ની અંદર પણ આપણને 32 તત્વો જોવા મળશે. અહીં આગળ આપણે તત્વોની ગોઠવણી કરીએ તો સૌથી પહેલાં સમૂહની અંદર 2 તત્વો હશે. આવર્તની અંદર, જેની અંદર એક હાઇડ્રોજન, ત્યાર પછી હિલિયમ, ત્યાર પછી કયું તત્વ જોવા મળશે? હિલિયમ પછી લિથિયમ, ત્યાર પછી બેરિલિયમ, પછી અહીંયા આગળ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન તત્વો આપણને જોવા મળશે. નિયોન પછી અહીંયા આગળ આપણને કયું તત્વો જોવા મળશે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ તત્વો જોવા મળશે. એલ્યુમિનિયમ પછી કયું આવશે? સિલિકોન, પછી ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ત્યાર પછી આર્ગોન. અહીંયા આગળ ટોટલ 8 તત્વો આપણને જોવા મળશે. અહીં આગળ પણ આપણને 8 તત્વો જોવા મળશે. ત્યાર પછી આવર્ત 4 ની અંદર આપણને આર્ગોન પછી પોટેશિયમ, ત્યાર પછી કેલ્શિયમ અને ત્યાર પછી અહીં આગળ પરમાણુ ક્રમાંક 21 વાળું તત્વ કયું છે? સ્કેન્ડિયમ. આપણે તમને શોર્ટકટ લખાયેલું શક્તિ વિક્રમ ફેકો નિકુંજ, કે ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. અહીં આગળ તત્વોનો ઝિંકનો પરમાણુ ક્રમાંક 30 હોય તેવું તત્વ અહીં આગળ ઝિંક જોવા મળશે. ત્યાર પછી અહીં આગળનું તત્વ જે છે 31 પરમાણુ ક્રમાંકવાળું, કે જેને આપણે ગેલિયમ કહીશું. ગેલિયમ પછીનું તત્વ જે છે એ જર્મેનિયમ આપણને જોવા મળશે. ત્યાર પછી આપણને તત્વો આર્સેનિક AS તરીકે આપણને જોવા મળશે. ત્યાર પછી સિલેનિયમ, ત્યાર પછી બ્રોમિન અને ત્યાર પછી ક્રિપ્ટોન જેવા તત્વો આપણને જોવા મળશે. ત્યાર પછી આવર્ત 5 ની અંદર આપણને તત્વો જોવા મળશે. તે જ પ્રમાણે આવર્ત 6 ની અંદર આપણને ટોટલ 32 તત્વો જોવા મળશે. આવર્ત 7 ની અંદર આપણને ટોટલ 32 તત્વો જોવા મળશે. પરંતુ અહીંયા આગળ આપણે આવર્ત કોષ્ટકની અંદર જોઈએ તો ટોટલ અહીં આગળ 4 વિભાગ પડતા આપણને જોવા મળશે. અહીંયા આગળ આ જે 2 સમૂહ જે છે એ 2 સમૂહને આપણે S વિભાગ કહીશું. ત્યાર પછી સમૂહ 13 થી સમૂહ 18 હશે એ 18મા સમૂહને આપણે વિભાગ P કહીશું. એ જ પ્રમાણે સમૂહ 3A એટલે કે સમૂહ 3 થી લઈને 12નો જે સમૂહ છે એ સમૂહને આપણે વિભાગ D આપણે કહીશું. અને ત્યાર પછીનો નીચેનો એક વિભાગ છે જેને આપણે F વિભાગ કહીશું. તો એ F વિભાગની અંદર કેવી રીતે તત્વોની ગોઠવણી થશે? તો અહીં આગળ આવર્ત 6 ની અંદર આપણે જોઈએ અહીં આગળ સીઝિયમ અને બેરિયમ જે તત્વો જે છે એ અહીં આગળ આપણને જોવા મળશે. અને બેરિયમ અને ત્યાર પછી અહીં આગળ તત્વ આવે છે લેન્થમ, કે જેનો પરમાણુ ક્રમાંક આપણને 57 જોવા મળશે. અને 57 પછી જે 58મો જે પરમાણુ ક્રમાંકવાળું તત્વ જે છે એ તત્વ આપણને અહીં આગળ આપણને જોવા મળશે. અહીંયા આગળ ટોટલ 58 થી લઈને 71 સુધીના તત્વો આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આ લેન્થમ તત્વ પછી અહીંયા આગળ તત્વોને પરમાણુ ક્રમાંક શોધ થશે 58 થી 71, જેના કારણે આ લેન્થમ તત્વના નામ પરથી આ જે શ્રેણી છે એનું નામ લેન્થેનોઇડ શ્રેણી તરીકે આપણને ઓળખાતી જોવા મળશે. એ જ પ્રકારે એક્ટિનોઇડ શ્રેણી કોને કહેવાશે? તો કે અહીંયા આગળ આ જે લેન્થમ નીચે જે છે આવર્ત 7 ની અંદર
કે અહીં આગળ એક્ટિનિયમ તત્વો આપણને જોવા મળશે કે એક્ટિનિયમ તત્વો પછીથી કે 89 એનો પરમાણુ ક્રમાંક છે એ 89 પછી 90 પરમાણુ ક્રમાંક અહીં આગળ આપણને જોવા મળશે કે 90થી લઈને આપણને 103 સુધીના જે તત્વો જે છે એ આ શ્રેણીની અંદર આપણને જોવા મળશે કે આ આવર્તની અંદર જોવા મળશે કે જેને આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વોના નામ પરથી અહીં આગળ આ તત્વોની શ્રેણીને એક્ટિનોઇડ શ્રેણી તરીકે આપણે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ પ્રમાણે અહીં આગળ આપણે આવર્ત કોષ્ટક રજૂ કરી શકીએ. હવે એની અંદર આપણે તમારે તત્વોની ગોઠવણી કેવી રીતે કરવાની છે એસ વિભાગની અંદર, પી વિભાગની અંદર, ડી વિભાગની અંદર, એફ વિભાગની અંદર, તો એના વિશે આપણે વિસ્તારની અંદર આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોશું કે જેની અંદર આપણે દરેક વિભાગની અંદર કે દરેક સમૂહની અંદર જે તત્વો રહેલા છે એમને યાદ કેવી રીતે રાખવા, એને શોર્ટકટ રીતે આપણે એને યાદ કેવી રીતે રાખવા એ પણ તમને ટ્રીક આપણે આપીશું. તો એના વિશે આપણે વિસ્તારમાં આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.